તો શરૂઆત કરીએ મિત્રો આજના સૌથી તાજા અને મહત્વપૂર્ણ સમાચારની। તો બે નદીઓના પાણી ફરી વળતા ઉનાનું ગામ બેટમાં ફેરવાયું। જી હા મિત્રો, મધ્યરાત્રિએ તંત્રે લોકોનું કરાવ્યું સ્થળાંતર। જી હા મિત્રો, ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકાનું ખત્રીવાડા ગામ ભારે વરસાદને પગલે બેટમાં ફેરવાઈ ગયું છે। મિત્રો, ચોમાસાની શરૂઆતની સાથે જ આ ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। તો મિત્રો, મળતી માહિતી મુજબ વરસાદના કારણે ગામની નજીકની બે નદીઓ છલકાઈ ગઈ હતી। જી હા મિત્રો, અને તે બંને નદીઓના પાણી ગામમાં ફરી વળ્યા હતા। મિત્રો, ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા તમામ રસ્તા અવરજવર બંધ થઈ ગઈ હતી। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। જી હા મિત્રો, છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેઘમહેર। જી હા મિત્રો, ગુજરાતમાં શનિવારે 4 જુલાઈના સવારના 6 વાગ્યાથી રવિવાર 5 જુલાઈ સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 196 તાલુકામાં મેઘમહેર થવા પામી છે। જોકે મિત્રો, વિતેલા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.74 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અમરેલીના રાજુલામાં પણ 6.73 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મિત્રો, બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં 6.42 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો મિત્રો, નવસારીના ગણદેવીમાં 6.18 ઇંચ તેમજ ચીખલીમાં 5.67 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો મિત્રો, રાજ્યના 25 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 6.25 ઇંચ સુધી વરસાદ વરસી ચૂક્યો છે। ત્યાર પછીના જે મિત્રો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો એક નાની ભૂલ ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ। જી હા મિત્રો, નકલી વેબસાઇટ અને એપ ઓળખવાની સરળ રીત જાણો। તો મિત્રો, ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે। લોકો દરરોજ ઓનલાઈન શોપિંગ, ડિજિટલ બેન્કિંગ અને સરકારી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે। સાથે જ મિત્રો, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। જી હા મિત્રો, સાયબર ગુનેગારોને હવે નકલી વેબસાઇટ બનાવી રહ્યા છે, જે લોકોને છેતરવા માટે વાસ્તવિક વેબસાઇટ અને એપ જેવી જ લાગે છે। તો મિત્રો, આવી સ્થિતિમાં થોડી સાવધાની તમને ચોરોથી બચાવી શકે છે। જી હા મિત્રો, પીઆઈબી ફેક્ટ ચેકે આવી નકલી વેબસાઇટને ઓળખવા માટે કેટલીક સરળ અને મહત્વપૂર્ણ રીતો બતાવી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ગુજરાત પ્રધાનમંડળ સાથે પીએમ નરેન્દ્ર મોદીની 2 કલાકની બેઠક। જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાત રાજ્યના પ્રધાનમંડળ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। મિત્રો, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 2 કલાક સુધી ચાલેલી આ મંથન બેઠકમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા। તો મિત્રો, આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિ પણ આ બેઠકમાં મહત્વને દર્શાવે છે। જી હા મિત્રો, નવા પ્રધાનમંડળની રચના પછી વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રી અને સમગ્ર પ્રધાનમંડળ સાથે આ પહેલી મુલાકાત હતી। તો મિત્રો, આ બેઠકનો મુખ્ય સૂર પ્રજાલક્ષી કામગીરી અને સુશાસન પર ભાર મૂકવાનો છે। જી હા મિત્રો, સૂત્રો પ્રાપ્ત દ્વારા માહિતી અનુસાર વડાપ્રધાને મંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે લોકો સાથેની કનેક્ટિવિટી વધારવામાં આવે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં વરસાદ વરસાવનારી સિસ્ટમ મુંબઈને ધોધમાર વરસાદથી ધમરોળી ગઈ છે। જી હા મિત્રો, ભારતીય હવામાન વિભાગે આજે રવિવારને 5 જુલાઈના રોજ મુંબઈ, થાણે અને પાલઘરમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। મિત્રો, આ રેડ એલર્ટ આવતીકાલથી 6 જુલાઈને સોમવાર સુધી છેલ્લા 3 દિવસ સતત વરસી રહેલ વરસાદ હાલમાં બંધ થવાના કોઈ સંકેત દેખાતા નથી। તો મિત્રો, અવિરત ભારે વરસાદને કારણે મુંબઈ તબાહીનો સામનો કરી રહ્યું છે। મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે। મિત્રો, લોકોને શક્ય તેટલું ઘરમાં રહેવાની સલાહ વહીવટી વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે। મુંબઈમાં હજુ આકાશી વરસાદી વાદળોથી ભરપૂર છે અને વરસાદ ચાલુ છે। આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે।